તો મુને મળ્યા સાક્ષાત રે આજ આનંદ મારા ઉરમાં. ઓહો ભક્તિ, આજે તો બહુ આનંદના ગીતો ગવાય છે ને. કઈ એવું તો શું મળી ગયું છે? મને તો કહે. અરે ઝલક, ગજબની પ્રાપ્તિ થઈ છે એટલે જ તો કેફમાં આ કીર્તન ગાઉં છું. પ્રાપ્તિ? એવી તો વળી કેવી પ્રાપ્તિ થઈ છે જેનો તને આટલો બધો આનંદ છે? અરે અમને તો સાક્ષાત શ્રીજી મહારાજ મળી ગયા છે. ઓહો ભક્તિબેન, ભગવાન તો અમને મળ્યા જ છે ને, પણ એમાં આટલો આનંદ આવે એવી શું વાત છે? વાત તો ઘણી મોટી છે પલક. જો તને સમજાય ને તો જ. આ સાક્ષાત શ્રીજી મહારાજ જ સર્વોપરી ભગવાન છે. અક્ષરધામના અધિપતિ ને અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ છે. અને આવા ભગવાનને અખંડ ધારીને રહેનાર એવા સત્પુરુષ અમને મળી ગયા છે મહંત સ્વામી મહારાજના સ્વરૂપે. અરે ઝલક, તને આવી બધી વાતોમાં કઈ રસ નહીં પડે. ચાલને હવે મોડું થાય છે. અરે પલક, આજે તો મારે જાણીને જ રહેવું છે કે આ સર્વોપરી ભગવાન કેવા હોય ને સત્પુરુષ કેવા હોય. જો ઝલક, આપણે રોજ મંદિરે જઈએ, દર્શન કરીએ, માળા કરીએ એટલે બહુ થઈ ગયું. પછી બહુ ઊંડા ના ઉતરવાનું હોય. હજી તો આપણે નાના છીએ. ના પલક, તારે જવું હોય તો જા, પણ આજે તો હું આ વાત જાણીને જ રહીશ. જો ઝલક, હું તને બહુ સરળ રીતે કહું કે આપણી પાસે પારસમણી હોય તો આપણે તેનું કેટલું જતન કરીએ, કેટલું સાચવીએ. તો આ તો આપણને એથી પણ કરોડ ગણી અધિક પ્રાપ્તિ થઈ છે. એનું મૂલ્ય સમજી એનું જતન કરી લેવું, નહીં તો પેલા તેલ પડીના વાણિયા જેવી હાલત થાય. તેલ પડીના વાણિયા જેવી એટલે મને સમજણ ના પડી. અરે હું તને સમજાવું, મને બધી જ ખબર પડે. પેલી તાળફળી નથી આવતી, એ વેચતો હશે પેલો વાણિયો. અરે તાલફળી નહીં, તેલ પડીની વાત કરે છે ભક્તિ. ભક્તિ, શું વાત છે એની? તો ચાલ ઝલક, તને પ્રાપ્તિનો મહિમા સમજાવું એક સરસ મજાની વાર્તાથી. હે સંસાર છે આ સાર વગરનો ને આ દરિયો છે પાર વગરનો. એ હાલો હાલો બેન, ચલો ઝટ કરો. કેટલું તેલ લેવું છે તમારે? મને એક આનાનું તેલ આલો. અલ્યા બોન, લ્યો આ તેલ. પણ તમે પૈસા દીધા જ નહીં. અલ્યા મેં તો પહેલા પૈસા દીધા ને પછી તેલ લઉં છું. ઠીક છે ઠીક છે. એ હાલો ભાઈઓ, પેલા તેલ લઈ લો બધા. લાઈનમાં આવો, બધા લાઈનમાં. અલી મીના, બહુ તારે દેખાઈ. ચમ સ મજામાં તો છે ને? હા બોલ, મજામાં શું અને ઉતાવળમાં શું? આ તો શાક વઘારવું છે અને તેલ પતી ગયું છે તો લેવા નીકળીશું. અલી તારો છોકરો ઝાડ પરથી પડી જતો તો કેવું છે અત્યારે? ઠીક છે. ડાક્ટર સાહેબે આરામ કરવાનું કીધું છે. અલિયો, આ વાત તો ઘેર જઈને કરજો. ઝટ કરો. બોલો કેટલાનું તેલ દઉં? ઝટ કરો. શોભાબેન, કઈ જાવ છો? હા અલી, તેલ લેવા જાઉં છું. હાલ જલ્દી ચાલ. લાઈન કેટલી હોય છે ત્યાં તો. અલી બોન, બહુ ઉતાવળ તને. તું જા, હું આવું છું. હા આવતા. લ્યો 5 આનાનું તેલ. લવ બેન, તમારે કેટલું લેવાનું છે? એ હાલો હાલો બોન, ઝટ કરો. લાવ, કેટલું તેલ દઉં તમને? અલ્યા ઊભા તો રહો, કાઢવા તો બહુ ઉતાવળ તમારે. લાવ, ડોલચી લાવ તમારું. અલ્યા બોન, ડોચું ભૂલી ગઈ. લ્યો, હા હેલે આવે છે. હાવ ભૂલકડા, ડોલચું ભૂલી ગયા. પણ ધંધો ખોટી કરસ. હાવ અલખ નિરંજન, અલખ નિરંજન, અરે અલખ નિરંજન. રામ બાપજી. કલ્યાણ હો બચ્ચા, તારો ધંધો કેવો હાલે છે? અરે બાબા, આખો દી મહેનત કરું છું, તારે માંડ 2-4 આનાનો નફો થાય છે. એમ તો મારી પાસે પારસમણી છે. લોઢાને અડાડતા જ સોનું થઈ જશે. તો તું આ પારસમણી તારી પાસે રાખ. હું તો જાત્રાએ જાઉં છું, તો 6 મહિને પાછો આવીશ. ત્યાં સુધી તું તારી પાસે સાચવી રાખજે. અરે મહાત્માજી, તમે કયા યુગોની વાતો કરો છો?
આ હળહળ કળજુગમાં તે કે પારસમણી હોતા હશે. એ હાલ જલ્દી તારું ડોલચું લાવ, જેટલું તેલ ભરું. આ બેચારાનો ધંધો થાય છે ને એ બંધ થઈ જાહે ને ખાવાના વાંધા થઈ જાહે. આ તમારી વાતોમાં ને વાતોમાં તઈ. ઠીક છે તો આ પારસમણી ક્યાં મૂકું? અરે બાબાજી, પેલા ગોખવા મૂકી દો, ધંધામાંથી નવરો થઈને જોઈશ. હે મુક્તિ, શું લાગે છે પેલો વેપારી વાણિયો તેના ધંધામાંથી નવરો પડીને પારસમણીનો ઉપયોગ કરશે ખરો? અરે હા, આ બહુ રસપ્રદ વાત થઈ હો. તો ચાલો જોઈએ કે આ વાણિયાનું શું થાય છે. જાત્રાએ તો બહુ મજા આવી ને 6 મહિના તો ક્યાં જતા રહ્યા કઈ ખબર જ ના પડી. પણ પેલા વેપારી વાળાની પરિસ્થિતિ નક્કી સુધરી ગઈ હશે. શેઠિયો બની ગયો છે શેઠિયો. ચાલ જઈને જોતો આવું અને પારસમણી પણ લેતો આવું. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અરે આ શું? આ વેપારીને ત્યાં મોટી હવેલીને બદલે એની એ જ ઝૂંપડી, એની એ જ દુકાન, અરે એની એ જ તેલપડીનો ધંધો. મને તો નવાઈ થાય છે કે આ વેપારી વાળિયાને મેં પારસમણી આપ્યો પણ તેના 4 આનાના વેપારમાંથી તે નવરો જ ન પડ્યો ને તેનો ઉપયોગ જ ન કર્યો ને. અલખ નિરંજન, અરે અલખ નિરંજન. ઓહો મહારાજ, બાપજી, આવો આવો, પધારો. અરે બચ્ચા, મેં તને પારસમણી આપ્યો તો તેનો તે ઉપયોગ જ ન કર્યો. ક્યાં છે પારસમણી? અરે બાપજી, એ તો તમે મૂકીને જતા ત્યાં જ છે. હું તો ઓડ્યો નહીં. તમે તમારે ત્યાં જઈને જોઈ લ્યો. મારે તો તમારી કૃપાથી આ તેલ પડીનો ધંધો જામી જશે. તે હારા પૈસાનો નફો થાય છે. અલા લાવો ને તેલ બાકી સકલી આવો. લો હાલો લાવો. લો પૈસા લાવો બેન, પૈસા. પૈસા કાલ ના આલ્યા તમને. ક્યાં દીધા તમે? અને બોલ પૈસા નતા આલ્યા તે દાડે આપણે અમને. અરે બહુ ના વાળ્યો તો હવે ભૂલકનો હશે, બધું ભૂલી જાય છે. પણ ચારે દીધા તમે, એમ તો કયો. આવું જૂઠું ના કરાય. હવે પૈસા ના લેવાય ના લેવાય. બસ કાલે પૈસા દીધા નથી ને આમ ખાલી ખાલી બસ. અરે આ પારસમણી આપીને મેં તારા પર લાખ ગણી કૃપા કરેલી, પણ તારી આળસ અને ગાફલાઈને તો જો. તે આની સામે સુદ્ધા જોયું પણ નહીં. ગાંઠે પારસમણી બાંધ્યો હોય અને તોય દરિદ્રતા મટે નહીં. તારી આ ગાફલાઈને તો મારે શું ઉપમા આપવી. જા જઈને થોડુંક લોઢું લઈ આવ, તેનું સોનું કરી બતાવું. ઓ બાપજી, અત્યારે મારે ધંધો હાલે છે. અત્યારે હું ચમનો લોડું લેવા જાઉં. મારે તો તાજવાય લાકડા અને કાટલાય પથરાના છે. અટાણે હું લોડું ચાખી લાવું. બચ્ચા, મને તારા પર રહેમ આવે છે. તે તું તને સહેજે મળેલી પ્રાપ્ત થયેલી આ અમૂલ્ય વસ્તુને ઓળખવા જ નથી માંગતો. પછી તારો શું ઉદ્ધાર થવાનો? આવા મનુષ્યને તો ભગવાન પણ મદદ કરવા ઈચ્છતા હોય ને તોય ના કરી શકે. અરે અરે બાપજી, તમે તો નારાજ થઈ ગયા. મારે કહેવાનો મતલબ એવો નહોતો, પણ મારી જોડે તમને દેવા હાટું લોડું તો હોવું જ હશે ને. તમે કહેતા હો તો આજુબાજુમાં ચોખ્ખી લોડું લઈ આવું. તમે એમ નારાજ ના થાવ બાપજી. લ્યો બાપજી. દેખો બચ્ચા, હવે આ પારસમણીને આ લોઢાને અડાડતા જ સોનું થઈ જશે. જો જો જો, થઈ ગયું ને. અરે આંખોના પલકારામાં થઈ ગયું ને. હા હા હા, તો જો લોઢાનું સોનું થઈ ગયું. સાચે જ મને તો માન્યામાં જ નહીં આવતું કે અત્યારના કળજુગમાં આવું થાય. આવું આ તો જબરો ચમત્કાર. ઓહો હો, હું સપનું જ નથી જોતો ને. બાપજી મને ચૂંટ્યો લો. આ તો સાચું જ છે, સપનું નહીં. ઓહો હો બાપજી, આ તો તમે મારી પર સાચે જ મહેર કરી. આખા ગામમાં કોઈ ને ત્યાં નહીં ને મારે ઘેર પધાર્યા અને મને જ આ પારસમણી રાખવા આપ્યો ને મને જ આ લાભ મળ્યો. ખરેખર હું ધન ભાગશું. ઓ મહારાજ, હું શું કહું છું, આ પારસમણી અહીં જ મેલતા જાઓ ને થોડા દાડા.
થોડું લોઢું લઈને સોનું બનાવી દઉં, પછી લઈ જજો તમે તમારા આરામથી. હે અરે ના મળે બચ્ચા, હવે ના મળે. મારી એક વાત હંમેશા યાદ રાખજે, જીવનમાં આવી અમૂલ્ય તક એક જ વાર મળે છે, વારે વારે મળતી નથી, સમજ્યો? અને હા, મનુષ્યજન પણ એક જ વાર મળે છે. તો કોઈ સાધુ મહાત્મા આપણા લાભની વાતો કરતો હોય તે ધ્યાનમાં લઈ લેવી જોઈએ, નહીં તો લાભ તો ના થાય ને મનુષ્યજન પણ એડે જાય એડે. ચાલ ત્યારે હું તો આ હાલ્યો. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અરે મહારાજ, ઓ બાપજી, અરે સાંભળો સાંભળો, ગયા મહારાજ તો જતા રહ્યા. અરે હું કેવો મૂર્ખો ને કેવો ભાગ્યો, આ ધંધાની લાઈમાં પારસમણી સામે જોવાની તસ્દી ન લીધી. હાય, મને ઘરે બેઠા લખપતિ બનવાની તક મળી હતી, એ જતી રહી. એ ભગવાન, મને થોડીક તો બુદ્ધિ દેતા કે મારું કંઈક સારું થાત. હાય મારા પુટલા નસીબ, હે ભગવાન. તો જોયું ને, વાણિયો તેના ધંધામાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો કે તેને એટલી ખબર ના પડી કે આ પારસમણીની શું કિંમત છે. હા, જો એ વેપારી વાણિયાએ મહાત્માની વાતમાં વિશ્વાસ રાખીને જોયું હોત તો તેનો ઉદ્ધાર થઈ ગયો હોત. ઓહો, આવું તો મેં વિચાર્યું જ નહોતું કે આપણને શેની પ્રાપ્તિ થઈ છે. આ વેપારી વાણિયાએ જો વચનમાં વિશ્વાસ લાવીને પારસમણીથી લોઢાનું સોનું કરી દીધું હોત તો તે શેઠિયો થઈ ગયો હોત ને. અરે હા, એણે તો ખાલી ધંધો પડતો મૂકીને સહેજ ચેક જ કરવાનું હતું ને. એ જ તું જે સમજે છે ને એમ જ. તો તમારે પણ એમ જ સમજવાનું છે કે ભગવાન તો અમને પણ મળ્યા છે અને તમને પણ મળ્યા છે, પણ પ્રગટ ભગવાનની વાત છે તે તો પારસમણી મળ્યા જેવી છે. હા, જેમ બાળકના હાથમાં હીરો હોય અને તેને ચોકલેટ આપીએ તો તે હીરો પડતો મૂકી અને ચોકલેટ લઈ લે અને ખાવા માંડે. કેમ? કારણ કે એને ચોકલેટનો મહિમા છે કે ચોકલેટ બહુ જ ટેસ્ટી હોય છે, પણ હીરો તેને મન એક સામાન્ય વસ્તુ જેવો છે, તેનો મહિમા એ જાણતો નથી. એમ તમે પણ જો સત્પુરુષનો મહિમા સમજો ને તો તમારો બેડો પાર થઈ જાય. સત્પુરુષનો મહિમા કેવી રીતે સમજવાનો? હા, મને સમજાવો ને. તો જુઓ, આ બાળક હીરાનો મહિમા સમજતો હોત તો શું કે આ હીરાને વેચીએ ને તો આવી એક ચોકલેટ નહીં પણ ચોકલેટની આખી ફેક્ટરી ખરીદી શકાય. એટલે ચોકલેટ તો મળે જ, તો પછી એ હીરો કોઈને નહીં આપે. એમ આપણને શ્રીજી મહારાજના અખંડ ધારક સંત એવા મહંત સ્વામી મહારાજ મળી ગયા છે. આપણે પણ તેમનો મહિમા સમજીશું તો ગમે તેવા મોટા પ્રલોભનો આવે કે ગમે તેવી વસ્તુઓ મળી આવે પણ આપણે તેનો ત્યાગ કરી શકીશું અને સત્પુરુષનો રાજીપો મેળવી શકીશું. તો શ્રીજી મહારાજે સત્પુરુષનો મહિમા સમજાવતા ગઢડા અંત્ય 31માં કહ્યું છે કે ગુણાતીત એવું જે ધામ અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ છે. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને તેમણે ગઢડા મધ્ય 13ના વચનામૃતમાં પણ કહ્યું છે ને કે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ. સમજો ને તો તમારો બેડો પાર થઈ જાય. સત્પુરુષનો મહિમા કેવી રીતે સમજવાનો? હા, મને સમજાવો ને. તો જુઓ, આ બાળક હીરાનો મહિમા સમજતો હોત તો શું કે આ હીરાને વેચીએ ને તો આવી એક ચોકલેટ નહીં પણ ચોકલેટની આખી ફેક્ટરી ખરીદી શકાય. એટલે ચોકલેટ તો મળે જ, તો પછી એ હીરો કોઈને નહીં આપે. એમ આપણને શ્રીજી મહારાજના અખંડ ધારક સંત એવા મહંત સ્વામી મહારાજ મળી ગયા છે. આપણે પણ તેમનો મહિમા સમજીશું તો ગમે તેવા મોટા પ્રલોભનો આવે કે ગમે તેવી વસ્તુઓ મળી આવે પણ આપણે તેનો ત્યાગ કરી શકીશું અને સત્પુરુષનો રાજીપો મેળવી શકીશું. તો શ્રીજી મહારાજે સત્પુરુષનો મહિમા સમજાવતા ગઢડા અંત્ય 31માં કહ્યું છે કે ગુણાતીત એવું જે ધામ અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ છે. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને તેમણે ગઢડા મધ્ય 13ના વચનામૃતમાં પણ કહ્યું છે ને કે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. એટલે કે જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે એ જ પૃથ્વી ઉપર સંત સ્વરૂપે વિચરે છે.
એટલે પ્રાપ્તિ તો એની એક છે, એમાં કઈ ફેર નથી. અને આ નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય તો આપણો બેડો પાર થઈ જાય. હા બરાબર. આપણને એટલી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે કે આપણા જન્મ મરણના ચક્રાવા મટી જાય, જતી દેહે જ અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય અને આપણો મોક્ષ થઈ જાય. અમને સાક્ષાત ભગવાન મળ્યા છે. હવે તેમને ભૂલીને બીજું કાંઈ કરવું નથી, કાંઈ જોવું નથી. તેમને ભૂલીને કાંઈ કરવા જેવું પણ નથી. આ પ્રાપ્તિની વાત મોઢેથી કહેવાય એવી નથી, સમજાય એવી નથી. બસ અમે તો એટલું જ જાણીએ છીએ કે આ ભગવાન અમારા છે અને અમે ભગવાનના છીએ. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મારા